એને પછી અફસોસ રહેતો નથી કે મારી દેહ પડ્યા પછી શું ગતિ કેવી થઈ છે, કે અફસોસ રહેતો નથી. મેં મારું તો કરી લીધું છે. આ લોકનું જે કાંઈ હોય એના કર્મ પ્રમાણે અને ભાગ પ્રમાણે બધાને મળતો રહે, પણ મારે જે મારું કરવું ઘટે હું કરી લઉં છું. દેહને દેહના સંબંધીનો કે સુધારો થવાનો નથી, પણ પોતે પોતાનો સુધારો કરી લેવો. આ યુગમાં એ તો જે ખાત્યા તે ખાત્યા અને ભાગ્યા તે રહી ગયા. ભગવાને ભક્તને ઘણું આપ્યું છે અને આપતા રહેશે. ભક્તજનોએ પચાવવું જોઈએ. પચાવી લેશે તે ભવ પાર ઉતરશે, બાકીના રખડપાટમાં જશે. ઘણાય સ્વાર્થ માટે શરણાગતિ લે છે, સ્વાર્થ માટે શરણાગતિ લે છે. અને પછી તું કોણ અને હું કોણ? કારણ કે નાકમાં બીજી ગોળીઓ હોય તે સારી સુગંધ લેવા દે નહીં. સ્વાર્થ માટે કર્યો હોય અને નાકમાં ગોળી બીજી હોય, પછી સુગંધ આવે ખરી? એ ગીગાનું બધું દ્રષ્ટાંત બહુ મોટું છે. હવે લગભગ આજે સમય કેટલો છે એ પૂછ્યું નથી, પણ કહેવાનું શું છે કે નાકમાં બીજી ગોળી તો સારો સ્વાદ નથી. નાકમાં જગતની ગોળી, મળની ગોળીઓ લઈ ગઈ છે. એક ગીંગાને ઓલો ગીંગો એ વિષ્ટા જ ભેગી કરે, એટલે એની ગોળીમાં નાકમાં એ વિષ્ટા જ ભેગી હોય, એની સારી સુગંધ આવે જ નહીં કંઈ. પણ એને ભમરા હારે દોસ્તી થઈ. કોની હારે દોસ્તી થઈ? ભમરા હારે. હવે બે મિત્રતાના થઈ એટલે મિત્ર ભેગા થવાના હોય, એટલે ભમરાને એમ થયું કે આ મારો દોસ્તાર છે, આ આખો આમ ફેરા કરે કે હાલને આજે એને હું મારા બગીચામાં લઈ જાઉં. બગીચામાં જ્યાં લઈ જાય છે અને ફૂલ ઉપર જે ગુલાબના, ચંપોના, પેલા મોગરાના, જોઈના એવા જે સુગંધી ફૂલો એની પર બેસાડે છે. તો કે આની સુગંધ કેમ? આની સુગંધ કેમ? તો કે ના ના, આ તો એવું ને એવું છે, આમાં ક્યાંય કંઈ સુગંધ જ નથી, ક્યાંય કોઈ સુગંધ જ નથી. ભમરાને એમ થયું કે આને નાકમાં ગોળીઓ કાંઈક બીજી છે, સારી સુગંધ આવતી નથી. પછી વિચાર કર્યો હવે આને કંઈક મારે નાક સાફ કરવું પડે. એટલે પોતાના પગ વડે ભમરાએ ગીંગાને પકડી અને જે પાણીનું કુંડું હતું ને એની અંદર બોયરો ભમ કરતો અંદર પડ્યો અને પાણી પાછો કાઢ્યો. બે ત્રણ જે ધુમકા કરે ને તે નાકની અંદર ગોળી પડી નીકળી ગઈ, સાફ કરી દઈ. ઓલો મરવા જેવો થઈ ગયો ફેરે, પણ સાફ થઈ ગઈ. સાફ થઈ ગયા પછી ફૂલ ઉપર લઈ અને બેસાડ્યો. હવે અરે તું આવી સુગંધ લેશ કે? આવી સુગંધ મેં મારી જિંદગીમાં નથી જોઈ કે. સાચી સુગંધ તો કે હવે છે આવડી આ પુષ્પની. એ સુગંધનો જ્યારે એને આનંદ થયો ત્યાં એમ દેખો હો આવી સુગંધ. એટલા માટે શાસ્ત્રકારે ઉદાહરણ એટલો માટે આપ્યું કે નાકની અંદર બીજી ગોળી એટલે જીવાત્માની અંદર એવું અજ્ઞાનતા છે, ત્યાં લગી આ સત્સંગનું સુખ આવતું નથી. જો માયાના ગુણો જે ટળી જાય તો આ સત્સંગનો યોગ, આ સત્સંગનો મહિમા એ અંદર આવ્યા વગર રહેતો નથી. આ સોળાના વાત છે, આ નક્કી માનવું. માટે જગતના જે સુખની તૃષ્ણા અને ઈચ્છાઓ રહી છે અંદરથી વધારે, એને થોડી થોડી એક હારે કોઈની ન નીકળે, એક હારે કોઈની ન નીકળે, તમારી મારી કોઈની ન નીકળે. પણ જો ક્રમે કાઢવા બેસે તો જરૂર એનું નિવારણ થઈ જાય. વ્યસની માણસ હોય એને કંઈ કામ મૂકી દે તો એ મૂકે નહીં એ કરે, પણ એને જો લાઈન મળી જાય કે ધીરે ધીરે જો કાઢી તો નીકળી જાય, ન જાય નીકળી જાય એવું નથી. હવે આ સમયની અંદર કોઈને વ્યસનનું વધારે કહેવાય એવું નથી, પણ એક સભાની અંદર એક પ્રસંગ એવો બનેલો. આવી સભા બરોબર હાલતી હતી અને એ બાપાને બરોબર બીડીની તરફ લઈ ગઈ. બરોબર બીડીની તે સંતો આવી રીતે કથા વાતા કરતા બીડીની તરફ લઈ ગઈ ખરેખર. પછી એ ઊભા થઈ અને ગયા, બાયણે જઈને બીડી પીને પાછા આવતા ગયા. એટલે સભા પૈતા પછી કે સ્વામી તમે ભગત તમે કેમ બાયણે જવું પડ્યું? પછી નિકાલસ પણ એને કીધું કે સ્વામી બીજું કંઈ નહીં, પણ મને આવો ઈચ્છા થઈ હતી એટલે હું બાયણે જઈને બીડી પી આવ્યો છું. સ્વામી બીજું કાંઈ ન બોલ્યા.
એટલે એટલું જ બોલ્યા કે હારું વ્યસનની તાકાત તો ઘણી છે, વ્યસનની તાકાત તો ઘણી છે કે આંગર એકની બીડી હતી કે આંગર એકની બીડી હતી, આ 3 મણની કાયા અને 5 ફૂટનું શરીર 6 ફૂટનું એને ઢોળીને બાયણે લઈ ગયું સભાની અંદરથી. આવડું વ્યસન છે, આવડી ખોટી પીડું એ વ્યસન. એટલે અટાણે કોઈને વ્યસન વિશે કે આપણે કહેવું નથી, પણ આવા શાસ્ત્રોમાં ઉદાહરણો છે કે આ શરીર છે એવું છે. વ્યસનમાં એને મૂકવું હોય તો એક કોઈનું ન જાય, પણ એમાં થોડું જો કરીએ ને તો જરૂર રોયું તો જાય, પણ મૂકવું એ આપણી ફરજમાં આવે, અને ન મૂકીએ તો કોઈ કોઈની જબરદસ્તી કરતું નથી. તો મરજી આવે તેમ વર્તે એ જ રાજી રહેવ. ભક્તિ કરજો, ભગવાન માટે બધું કરજો. ભગવાને શું આપ્યું છે હવે જુઓ, ભગવાન આપણે શું કહે છે. ભગવાન ને આપણને શું આપ્યું છે? શરીર આપ્યું છે ને, ધન, આ સત્સંગ, સમજણ, ભોગ, આનંદ આપ્યા છે. તો તેને આપણે પણ આપતું જ રહેવું. ભગવાનને નથી આપતો તેને કંઈ રહેવાનું નથી. જમ પડી જાય અને હાય હોય થાય. માટે ખબરદાર થઈ શરણાગતિ મંડળ ભક્ત, ભક્તિ કરજો. કુંજ પરદેશ હોય તો પણ નિજ બચાને સેવે. ભગવાન ગમે ત્યાં હોય પણ ભક્તને સેવે. ભક્તો ચમત્કાર, દર્શન વગેરેની તાણ તો રાખે, પણ ભગવાન તો મરજીમાં આવે તેમ વર્તે છે. રાજી રહેવું. બોલો. બહુ કૃપા વાક્યો લખ્યા છે, સરસ હો. વાત સમજાઈ જાય તો. કુંજની વાત કરી. કુંજને તો બધા કદાચ જાણતા જ હોય, પણ એનો નિયમ કેવો છે, જ્યારે એ ચારો ચરવા જાય ત્યારે 6 મહિના લગી પાછા વળે. 6 મહિના પછી અને અહીંયા ઈંડા મૂકીને ગયા હોય. જે 6 મહિનો ચારો ચરીને આવે ને દરિયાના દરિયાના કાંઠે, એ બચ્ચું આવે ત્યાં બચ્ચું થઈ ગયું હોય, પણ એ જ્યાં ચરતું હોય ને ત્યાં આગળ એની દ્રષ્ટિ એની વૃત્તિ એવી હોય છે કે ઈંડા માટે એને સેવા કરે છે, અને એ બચ્ચું તૈયાર થઈ જાય. અને જ્યાંમાંથી આવે ને ત્યાં એની માને એ ઓળખી જાય, ભલે ભેગું ન થયું બચ્ચું થાય ત્યાં. પૂર્ણ વૃત્તિથી ભગવાન કે અમે તમને સેવી છીએ, તમે ભલે અમારા નજરથી ગમે તે હજારો કે લાખો ગૌ દૂર હો, પણ અમે દ્રષ્ટિ અમારી એવી છે, અમને કોઈ આવરણ છે ને, દ્રષ્ટિ માત્રથી જે અમે તમને સેવીએ છીએ. દ્રષ્ટિ માત્રથી. તો અહીંયા આપણે આ બધા ચોખ્ખા રહ્યા છે એવામાં વિદેશની અંદર, નહીતર એ ઉંમર, એ અવસ્થાઓ અને હાથમાં ધન સંપત્તિ, ત્યાં રાગ રંગેલો દેશ, અને કોઈ કોળસાના મંદિરમાંથી એમને ડાક થયા વગર નીકળે ખરો? કોળસાનું જ આખું હોય બધું, એમાં કોઈને ડાક થયા વગર નીકળે ખરું? અડી જ જાય ક્યાંય. કોઈને જો અણિશુદ્ધ રાખ્યા હોય તો આપણા ઈષ્ટદેવની કૃપા છે, કોઈને ડાઘ લાગવા દીધો નથી. એની કૃપા છે. તમારું મનની મનોવૃત્તિ ફેરવી દઈએ, ભગવાનમય જીવન કરી દીધું હતું. બધાની અવસ્થા આવી હોવા છતાં, તેથી બધાની 22 થી 32ની અંદરની વયુ હતી, પણ છતાં કોઈ દિવસ ભગવાનને કોઈ આટલો ડાઘ નહોતો લાગવા દીધો. એ ઈષ્ટદેવ આપણે પૂંજ વૃત્તિથી છતાં આપણી પર કાયમને માટે નજર રાખતા. આ જેમ માતા પોતાના બાળક બેટી ઉપર કે જેમ નજર રાખ્યા કરે કે મારી દીકરી નિષ્કર્ષ ભણવા જાય છે ને દીકરો ભણવા જાય છે કે બીજે જાતા નથી ને, આવી નજર તમારી હોય છે માવતર ઉપર, દીકરા ઉપર, એમ ભગવાન આપણી ઉપર બધા ઉપર કાયમને માટે એવી ને એવી નજર રાખતા. આ ભગવાનની કૃપા. અમે કુંજ વૃત્તિથી સેવીએ છીએ. અને ભક્તોને ચમત્કાર, દર્શન વગેરેની તાણ તો હોય. બધાને એમ થાય કે હું આટલું બધું ભજન કરું, આટલું ભક્તિ કરું છું, તો દર્શન દે તો સારું. તાણ તો હોય કે બધાને, પણ ભગવાનનો મરજી આવે તો દે, નકર નોય દે. કારણ એ સ્વતંત્ર મૂર્તિ જો મારે અતિશય તાણ્યું તો આવ્યો વગર રહેતાય પણ નથી. દાખલો કરવો કયા જેનો દેવ કરે દેવું માળા ફેરવી. ભગવાન દાખલો કરવો હોય તો દે ખરા, ન દે એવું નથી, પણ એવી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો થાય છે. તમે દુબઈમાં અત્યાર સુધીમાં 60 જણા ગયા છો,
આની નકલ ઉતારીને 12 મહિનામાં જ્યાં જ્યાં ભેગા થાવ ત્યાં ત્યાં ત્યારે ત્યારે ઉત્સવમાં વાંચવી. આ ઉપદેશનું ભાન રહે. નવું નવું પણ આ જૂનું લખ્યું તે નવું જ છે. આપણે ગીતાના પાઠ કરી, રામાયણના પાઠ કરી, એને યુગો વયા ગયા, વર્ષો વયા ગયા છે ને, છતાંય પાઠ કરી તો નવું નવું છે ને, કે છે જૂનું, લખેલું જૂનું જ છે. પણ એના માટે આપણે કાયમને નવું રાખવાનો ભગવાન આદેશ આપે છે. મેં ભલે કે 77 સાલમાં લખ્યું, પણ વર્ષમાં જો તમે એક ફેરે ખાલી વાંચશો કે અમને યાદ કરશો ને આ પત્રને, તો તમને નવું ને નવું લાગશે. કેવું લાગશે? નવું નવું. જૂનું ભલે લખ્યું પણ નવું કરીને રાખવું, મૂકી ન દેવું, ભૂલી ન જવું. નવું નવું પણ આ જૂનું લખ્યું તે નવું જ છે. આટલું વર્તશો તો તમારા ઉપર કાળ, કર્મ, માયા આદિનો ભાર નથી. અને નહીં વર્તો તો ભાર દે છો મહારાજ, બીજા કોઈ માટે નથી. ભક્તિ કરનારા ઉપર જ ભાર છે, એટલું નથી. ભાર એટલે તમારા હિત માટેનો ભાર છે. જો નહીં વર્તો તો કાળના ઝપાટામાં, કર્મના ઝપાટામાં, છેવટે સ્વભાવના ઝપાટામાં પણ અવરાઈ જશો અને ભગવાનનું શોક ભજન વિકુટું થઈ જશે. માટે ખબરદાર રહેવું. આ ટકોર કરી, ખબરદાર રહેજો બધાય. હા, ખબરદાર કેવા રહેજો. અમને ચા આપે એકબીજા પર ઢોરાઈ નહીં એવા કેવા આમાં પકડીને હાંચવીને રાખશું બધાય. પછી ઢોરાઈ જાય તો પીવા ન મળે. એ મારે ટકોર કરે છે આપણે ખાવા પીવામાં બધે. સાવચેતી રાખજો, ઢોરાઈ ન જાય, પડખે નો કોઈ દાજી ન જાય એ ધ્યાન રાખવું. આપણું તો ઠીક હોય, પડખે વાળા દાજી ન જાય એનું પણ ધ્યાન રાખવું. એવી વાણી ન વાપરે કે બીજાને દુઃખ થાય, એવી એ પડખે વાળાનું કહેવાય. એ બીજા દાજી જાય. આ બધા શાસ્ત્રો આપણે શીખડાવે છે. ખબર વિખોટું થઈ જશે, માટે ખબરદાર રહેવું. દુબઈમાં જન્માષ્ટમી 2032માં 21 જણાએ ઉજવી હતી. રાજી ભજન કરજો. તારીખ 17 ક્ષેત્રના દેવજી કાંજીનો પત્ર મળ્યો. રાજી ડાયા, હરિલાલ મેપા, શામજી હિરજી, શાંતિલાલ તથા કુંવરજી તથા નાનજી, મનજી તથા મોહનભાઈ, નટુભાઈ તથા દયાળજીભાઈ, રતિલાલભાઈ તથા બાકીના શરણાગતિ મંડળ સર્વને પણ જય સ્વામિનારાયણ કહેવા. પ્રાજ્ઞ ભગતનો સ્વભાવ ધોખો કરવાનો છે. ધોખો ન કરવો. ભગવાન ઉપર ધોખો કરે તેને ભગવાન અર્થે કરી કરીને મરી ગયા તો ભગવાને કંઈ સામું પણ જોતા નથી. એવો ધોખો કરવાનો પ્રસંગ બની જાય ત્યારે આનંદ માનવો. ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે એમ સમજવું. શોક સંભાળવું. ભગવાન ઉપર ધોખો ન કરવો. હું આટલું બધું કરું છું, મેં આટલું આ દાન કર્યું, ઓલો આ કર્યો, તો ભગવાને તો મારું કંઈ પાંદડું આગો પાછો કર્યું નહીં. ભગવાન કે આવો ધોખો ન કરવો. અને ધોખો કરવાનો પ્રસંગ બની જાય તો એમાં એમ વિચાર રાખવો કે ભગવાને જે મને મારા માટે કરતા હશે તે ઠીક કરતા હશે. ભગવાનની ભૂલ થતી નથી, મનુષ્યની ભૂલ થાય, જીવ પ્રાણી માત્રની ભૂલ થાય, પણ ભગવાન કોઈ દિવસ ભૂલતા નથી. ભૂલ એની થતી નથી. ટપુલાલ હજુ દર્શને આવ્યા નથી. 15 જણા આવતા મહિનામાં ત્યાં આવવાના છે. ફૂલ મોકલ્યા છે. મસ્કત 25 જણા છે. સુખી છે. તમે સુખી છો. છોકરાઓ સુખી દેખાય તો માવતરો સુખી દેખાય. એ જ વિદેશમાં જાય અને વાથી પત્ર લખે મા બાપને કે હું તો બહુ દુઃખી થઈ ગયો, હેરાન થઈ ગયો, તો મા બાપને કેવું સુખ આવે. પણ એમ લખે કે મા બાપને અહીંયા ફોન કરે. અત્યારે તો વિડીયો કોલ થઈ ગયા. હવે વિડીયો કોલથી કરી દઈએ. જો બાપા, જો મમ્મી, જો પપ્પા, અહીંયા મારે આવી બધી વ્યવસ્થા ને આવી બધી સગવડ છે, મારો આટલો પગાર છે,
અહીંયા તમે ખુશખુશાલ થઈ જાઓ. ઓહો, મારા દીકરાને 2 લાખ પગાર, 4 લાખ પગાર, અને રહેવાની આવી ફેસિલિટી, આવી ગાડી, કેટલા ખુશખુશાલ થઈ જાઓ. હે, થઈ જાય ને? તો મહારાજ કે જે ભગવાનના ભક્તોને આવો શોખ, એ રાજી રાજીને રાજી માવતર અતિશય રાજી થાય છે. એમ હું રાજી થાઉં છું તમારી ઉપર કે આવો. છોકરાઓ સુખી દેખાય તો માવતર સુખી. એ કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજના જય સ્વામિનારાયણ વાંચવા સ્વામિનારાયણ મંદિર ભંડારને મેળે જુનાગઢ. બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે આગળ ઉપર જે કાંઈ આપણે